તો કેમ છો મારા વાલા મિત્રો, ફેમિલી? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઘણા દિવસ પછી વ્લોગ બનાવું છું. એકચ્યુઅલી હોસ્પિટલમાં હતો, ઓપરેશન કરાવ્યું. અત્યારે થોડીક તબિયત સારી છે એટલે બહાર આવ્યો છું, પણ હજુ બી ગાડી ચલાવી શકું એમ નથી. અત્યારે ગાડી ચલાવીને આવ્યો છું, પણ માંડ આવ્યો છું, પણ હજી થોડો રેસ્ટ કરીશ. હોસ્પિટલમાં હતો એટલે તમને ઘણા ટાઈમથી વ્લોગ જોવા નહીં મળ્યા હોય મારા, કે હોસ્પિટલમાં તમને એકની એક વસ્તુ શું કહેવાની યાર. એટલે બહુ તબિયત ખરાબ થઈ ગઈ હતી ભાઈ. અને ડ્રાઈવર શું તો બહારનું જમવાનું ને એ બધું મારે વધારે હોય, એની હિસાબે પેટમાં થોડી તકલીફ થઈ ગયેલી. અત્યારે એમ દવા પર છું, સારું છે. ઓપરેશન કરાવ્યું છે. વેઇટ લોસ બહુ થઈ ગયો છે એટલે વીકનેસ બી બહુ છે. કાંઈ વાંધો નહીં, સારું થઈ જશે. બાકી તમે લોકો કેમ છો? બધા મજામાં હશો આશા કરું છું. અને મારી તો માતાજીને એટલી જ પ્રાર્થના કે બધા સહી સલામત અને સુખી રહો, મજા કરો, કોઈને દવાખાનું ના દેખાડે. બાકી તો બસ કંઈ નહીં, હમણાં સાંજે ઘેર વયો જઈશ, પછી હજુ 4-5 દિવસ આરામ કરીશ, પછી રૂટીન લાઈફ ચાલુ કરીશ. તો ઘેર પહોંચીને ફરી વાર વાત કરીશ તમને હોસ્પિટલમાં શું શું થયું. અને તમે લોકો કમેન્ટ કરીને મને કહો. મારી પાસે હોસ્પિટલમાં 1-2 વિડીયોઝ છે જે હું અપલોડ કરીશ. જો તમે લોકો કમેન્ટ કરો તો, કે પેટની જ્યારે તકલીફ થાય અને એ જે ટ્રીટમેન્ટ ચાલુ કરે એ ટાઈમ પર પેશન્ટની શું હાલત થતી હોય છે. મારી જોડે 1-2 વિડીયો એવા પડ્યા છે, એ હું તમને બતાવીશ, તમારી જોડે શેર બી કરીશ. પણ કમેન્ટ કરજો પ્લીઝ, અને બને તેટલા વધારે લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો યાર. અને હા, મારા ડિસ્ક્રિપ્શનમાં એક હું બીજી લિંક આપું છું, જે મારા કઝિન બ્રધરની છે. એને બી એક યુટ્યુબ ચેનલ છે, તો એને બી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. એ બી થોડોક આગળ વધે, એને થોડી ઇન્સ્પિરેશન જોઈએ છે. તો જેમ તમે લોકોએ મને સપોર્ટ કર્યો છે એમ એને બી કરો. તો ચલો, સાંજે મળીએ છીએ ફરી વાર. તો ફ્રેન્ડ્સ, થઈ ગયો છું ઘરે ને નાહી ધોઈ લીધું, ફ્રેશ થઈ ગયું, જમી લીધું છે. બસ હવે સુવાની તૈયારી. અને એક વસ્તુ તો ખબર પડી ગઈ યાર, હજુ હમણાં 5 દિવસ પહેલાં હોસ્પિટલથી આવ્યો અને ફરીવાર મેં ડ્રાઈવ ચાલુ કરી, પણ હમણાંથી મારાથી ડ્રાઇવિંગ થશે નહીં. એટલે કાલે હું પાછી 2-4 દિવસની રજા લઈ લઈશ, કે ઓપરેશન કરાવેલું છે એટલે મારાથી ડ્રાઇવિંગ થતું નથી એટલું બધું. છતાં બી ગઈકાલે 1 દિવસ ટ્રાય કરેલી, પણ થયું. રાતે બહુ જ પેઇન થતો હતો, એટલે હવે આવતીકાલે હું હજી 4-5 દિવસની રજા રાખીશ, પછી જોઈએ છે. અત્યારે તો બસ જો બેડ પર આરામ. તો ચલો, કાલે મળીએ છીએ. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.